ક્યારેક ક્યારેક એકનું એક શાક એક જ સ્વાદમાં ખાઈને પણ આપણને કંટાળો આવી જાય છે, બીજી વાર બનાવવું કે ખાવું એમ પણ નથી થતું. તો આજે આપણે ભરેલા મરચાંનું શાક નવા સ્વાદમાં બનાવીશું, નવા મસાલા સાથે. જો તમે આ રીતે એકવાર બનાવશો તો લગભગ અઠવાડિયામાં 2 વાર જરૂરથી બનાવશો, બધાને ભાવશે તેવું બનશે. ભરેલા શાકનો આ નવો મસાલાની રેસીપી છે. જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલ ઉપર નવા હો, મારી રેસીપી વિડીયો ગમતી હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ભરેલા મરચાંનું શાક બનાવવાનું ચાલુ કરીએ. તેના માટે મેં અહીં વજનમાં 250 ગ્રામ જેટલા કેપ્સિકમ મોળા મરચાં લઈ લીધા છે. મેં અહીં એકદમ નાના ને મોટા નહીં તેવા મીડિયમ સાઇઝના મરચાં લીધા છે. હવે મસાલો બનાવવા માટે પહેલાં આપણે પ્રેશર કુકરમાં 250 ગ્રામ જેટલા બટેટાને ધોઈને લઈ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કે 1.5 ગ્લાસ જેટલું જરૂર પ્રમાણે પાણી એડ કરી પ્રેશર કુકર બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ કરી લેવાની છે. અને પ્રેશર નીકળી જાય પછી બટેટાની છાલ ઉતારીને એકદમ ઠંડા કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવવા માટે અડધી વાટકી જેટલા સિંગદાણા લઈ લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોઢીમાં કે પછી પેનમાં આપણે 2 થી 3 મિનિટ તેને શેકીને એકદમ સરસ એવા ડ્રાય રોસ્ટ કરી અને તે એકદમ ઠંડા પડી જાય પછી તેને હાથથી ફોફા ઉતારીને આવા ફાડા કરી લઈશું અને ખાયણીમાં એડ કરીને થોડા અધકચરા વાટી લઈશું. મિક્સર જારમાં નહીં પણ આવી રીતે આપણે અધકચરા જોતા છે એટલે આવી રીતે અધકચરા વાટી લઈશું. હવે ફાડા જુદા મૂકી દઈશું. હવે આપણે જે મરચાં લીધા છે તે આવી રીતે મીડિયમ સાઇઝના છે. તમે આખા પણ ભરી શકો, પણ મેં અહીં 2 પાર્ટમાં ડિવાઈડ કર્યા છે જેથી ખાવામાં અને મસાલો ભરવામાં કે બનાવવામાં પણ આસાની રહે. તમને જો આખા ગમે તો તમે આખા પણ ભરી શકો. હવે તેને વચ્ચેથી કટ મૂકી અંદરથી આવી રીતે નસનો ભાગ કાઢી લઈશું અને ચપ્પુથી ઉપર રાઉન્ડમાં આવી રીતે ફેરવી ડીટીયાનો ભાગ કાઢી અંદરથી બધા જ બીજ કાઢી લઈશું. આવી રીતે બધા જ મરચાંને વચ્ચેથી 2 પાર્ટમાં કટ કરી બીજ અને નસનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે એકદમ ચોખ્ખા કરી લઈશું. એટલે 4 મરચાં છે એટલે તેમાંથી તમે જુઓ તેમ 8 પાર્ટ આવી રીતે ડિવાઈડ કરીને લીધા છે. હવે મસાલો બનાવવા માટે આપણે ખાયણીમાં 1 ચમચી જેટલા આખા ધાણા, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી વરિયાળી લઈ લઈશું અને તેને પણ ખાંડીને આપણે અધકચરું લઈ લઈશું વાટીને. આ મસાલાથી જે આપણે મસાલો બનાવીશું તેનાથી તેના ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આપણો આ મસાલો પણ તૈયાર થઈ ગયો છે અને ત્યાં સુધીમાં બટેટા એકદમ ઠંડા પડી મેં છાલ પણ ઉતારી લીધી. હવે તેને આવી રીતે ફોકથી આવી રીતે અધકચરા આપણે મેશ કરી લઈશું. એકદમ પલ્પ જેવા નહીં પણ આવી રીતે અધકચરા હાથથી પણ તમે મેશ કરી શકો તેવા મેશ કરી લઈશું. હવે મસાલો બનાવવા માટે આપણે એક પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. બધી જ રાઈને એકદમ ફૂટી જવા દઈશું. રાઈ સરસ એવી ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું આપણે વાટેલા મસાલામાં પણ એડ કર્યું છે એટલે અત્યારે થોડુંક જ એડ કર્યું છે વઘારમાં. અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું અને 6 થી 7 મીઠા લીમડાના પાન એડ કરીશું. બધું બરાબર સતળાઈ જાય પછી 1 ચમચી જેટલી લસણની પેસ્ટ અને અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું. 2 ઝીણી સમારેલી લીલી મરચીની ટુકડી એડ કરીશું અને તેને પણ 1 મિનિટ માટે તેની કચાશ ન રહે અને લસણની કાચી સુગંધ ન આવે તે રીતે સાતળી લઈશું. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું. તેમાં થોડું મીઠું નાખીશું. આપણે બટેટા બાફવામાં પણ મીઠું એડ કર્યું છે એટલે અત્યારે જરૂર પૂરતું જ મીઠું એડ કરી ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ જાય અને આવી લાઇટ ગુલાબી કલરની થઈ જાય ત્યાં સુધી તેને સાતળી લેવાની છે. ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે. હવે તેમાં એક મીડિયમ સાઇઝનું ટમેટું સુધારેલું એડ કરીશું. તેને પણ 1 થી 1.5 મિનિટ માટે એકદમ ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી તેમાં સાતળી લઈશું. તો સરસ એવું બધું સતળાઈને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, તીખું તમે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે વધારે ઓછું કરી શકો, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીને તે મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું.
આવી રીતે મેશ કરી દઈશું એટલે સરસ એવું સોફ્ટ ટેક્સચર થઈ જાય. હવે જે આપણે મસાલો આપણે ખાંડીને રાખ્યો હતો ધાણા, જીરું અને વરિયાળીનો તે એડ કરીશું અને સિંગના ફાડા જે આપણે અધકચરા વાટી લીધા હતા તે પણ તેમાં એડ કરીશું. બંનેને આપણે 30થી 40 સેકન્ડ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર મસાલામાં મિક્સ કરતા જઈશું અને ફ્રાય કરી લઈશું એટલે મસાલો સરસ એવો મિક્સ થઈને શેકાઈ જાય બધી જ વસ્તુઓ. તો સરસ એવું બધું શેકાઈને એકસરખું થઈ ગયું છે. હવે તેમાં જે બાફેલા મેશ કરેલા જે બટેટા આપણે રાખ્યા હતા તે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું. જો મીઠું ન નાખવું હોય તો તમે આવી રીતે 1 ચમચી આમચૂર પાવડર ને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી શકો. 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે. અડધી વાટકી જેટલા તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને હવે બધું જ બરાબર સરસ એવું મિક્સ કરી દઈશું. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણો મરચાં ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તે જુદી પ્લેટમાં કાઢીને થોડી વાર માટે અંદાજે 5થી 7 મિનિટ માટે ઠંડો પડવા દઈશું. મસાલો સરસ એવો ઠંડો પડી જાય એટલે જે કેપ્સિકમ આપણે કટ કરીને રાખ્યા છે તેમાં આવી રીતે દબાવીને આપણે મસાલો ભરી લઈશું. છેક સુધી સરસ એવો દબાવીને ભરીશું જેથી જ્યારે મસાલા ભરેલા મરચાં આપણે સાતળીએ ત્યારે સોફ્ટ થઈને મસાલો અંદરથી ન નીકળી જાય એટલે આવી રીતે પ્રેસ કરીને દબાવીને જ બધો મસાલો ભરી લઈશું. તો શિમલા મરચાંના બધા જ આવી રીતે બાઈટને મેં આવી રીતે પ્રેસ કરીને મસાલો ભરીને તૈયાર કરી લીધા છે. હવે તેને આપણે ફ્રાય કરવાના છે. તો તેના માટે પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને આપણે હલકું ગરમ થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ કરી નાખીશું અને પછી એક આવી રીતે કેપ્સિકમના ફાડાને આપણે એક સરખા ગોઠવી દઈશું અને ઢાંકીને અંદાજે 1 થી 1.5 મિનિટ માટે રહેવા દઈશું. કેપ્સિકમને ચડતા વાર નથી લાગતી એટલે લગભગ 4 થી 5 મિનિટમાં સરસ એવા સતળાઈને સોફ્ટ થઈ જશે. વચ્ચે વચ્ચે ખોલીને આપણે આવી રીતે ફેરવી લઈશું 1 થી 2 વાર અને ફરી પાછું ઢાંકીને 1 થી 1.5 મિનિટ માટે બંધ કરી દઈશું જેથી સરસ એવા સતળાઈ જાય. થોડું એવું મીઠું આપણે છાંટીશું જેથી આપણે જે કેપ્સિકમની ફરતી પરત છે તેમાં મીઠાનો સ્વાદ બેસી જાય અને જમતી વખતે મરચાં મોળા ન લાગે. જેમ આપણે ભરેલા મરચાંમાં ઉપરથી મીઠું એડ કરીએ છીએ તેવી જ રીતે હવે ફરી એકવાર પાછા પલટાવીને ઢાંકી દઈશું અને જે સાઈડ મસાલો પ્રેસ કરેલો છે તેની ઉપર આવા થોડા એવા તલ છાંટીશું જે જોવામાં પણ સારું લાગશે સર્વ કરવામાં અને સ્વાદમાં પણ તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તલને આવી રીતે ચમચીથી પ્રેસ કરી દઈશું જેથી તે તળતી વખતે છૂટા ન પડી જાય ને ફરી પાછા પલટાવી તે સાઈડ થોડા એવા ક્રિસ્પી થવા દઈશું મરચાંને. ફરી પાછું 1 મિનિટ માટે ઢાંકી દઈ ખોલીને બધા જ મરચાં ફેરવીને જોઈ લઈશું. તો સરસ એવા તમે જુઓ તેમ બધા જ મરચાં ચડીને એકદમ સોફ્ટ થઈ ગયા છે. ગરમા ગરમ આ મરચાં આપણે પૂરી, ભાખરી, રોટલી કે બાજરીના રોટલા સાથે પણ ખાવાની મજા આવશે. જો તમે આ રીતે ભરેલા મરચાં ક્યારે ન ટ્રાય કર્યા હોય તો એકવાર જરૂરથી કરજો. મારી રેસીપીને લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. ચાલો આવતીકાલે ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.